હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શાના વિશે અભ્યાસ કર્યો? આપણે મૃદુકાય અને સ્થૂળત્વચી સમુદાય વિશે અભ્યાસ કર્યો, બરોબર? તો હવે એના આપણે અલગ અલગ ઉદાહરણ પણ આપણે જોઈ લીધા. એ ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. 1 માર્ક્સ MCQની અંદર પૂછાવાના વધારે ચાન્સ છે કે આ કયા પ્રકારની છે, એટલે કે સ્થૂળત્વચી છે, મૃદુકાય છે, ઓપ્શન આપેલા હશે એના અકોર્ડિંગ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે સામી મેરુદંડી. સામી મેરુદંડી શું છે? તો મેરુદંડી અને અમેરુદંડી આ બેને એક જોડતી કડી છે. શું છે? આ બેને જોડતી એક કડી છે. તો આનું સ્ટ્રક્ચર કયા પ્રકારની છે, એની રચના કયા પ્રકારની છે? તો રચનાની આપણે વાત કરીએ કે આને કહેવાશે આદિ મેરુદંડી, એટલે સૌથી જૂની છે એમ પણ તમે કહી શકો. એટલે એટલા માટે એને શું કહેવાય છે? આદિ મેરુદંડી. રચના કેવી છે? દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. ક્લિયર? શું ધરાવે છે? દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. અને તેનું જે જીવન છે એ જીવનનું નિવાસ સ્થાન આપણે લઈ લઈએ તો એકાકી અને હોઈ શકે અથવા વસાહત પણ હોઈ શકે. એટલે કે એકાકી અથવા કેવું છે? વસાહતી જીવન જીવે છે. ક્લિયર અહીંયા સુધી? પછી ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી પ્રાણીઓ છે અને અખંડીય છે. ખાસ એ યાદ રાખજો. કેવું છે? અખંડીય. ત્રિગર્ભસ્તરીય છે, દેહકોષ્ઠી પ્રાણીઓ છે અને અખંડીય જોવા મળે છે. અહીં આનું જે સ્ટ્રક્ચર મીન્સ છે, આ પ્રાણીઓ છે તમને કૃમિ જેવા દેખાશે. કૃમિ જેવા હોય છે અને કેવી રીતે એકાકી અને વસાહતી જીવન છે એ પોતાનું ગાળે છે. રહે છે ક્યાં? નિવાસ સ્થાનની વાત કરીએ. આગળ પણ આપણે કહ્યું હતું કે અમુક પોઈન્ટ છે કોમન જ રહેશે. નિવાસ સ્થાન દરિયાઈ એટલે કે જલીય છે અને મીઠા પાણીમાં પણ રહે છે. દરિયાઈ જોવા મળે છે, મીઠા પાણીની અંદર રહે છે. ટ્યુબવાસી પ્રાણીઓ પણ તેને કહેવામાં આવે છે. ટ્યુબની અંદર તમને જોવા મળે છે. હવે આપણે જોઈએ કે પાચન તંત્ર સંપૂર્ણ છે. સંપૂર્ણ પાચન તંત્ર છે એની અંદર જોવા મળશે. કોમન શું છે? પાચન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર અને પ્રજનન તંત્ર. તો એની જે રચના છે, રચના કેવી છે? અંગતંત્રની રચના સ્તરીય આયોજન ધરાવે છે. શું ધરાવે છે? સ્તરીય આયોજન છે એ ધરાવશે. કોમન શું હતું? પ્રજનન તંત્ર અને ઉત્સર્જન તંત્ર. ક્લિયર? પ્રજનન તંત્ર કયા પ્રકારનું એની અંદર જોવા મળશે આપણને? એકલિંગી છે, ફલન બાહ્ય રીતે થતું હશે. વિકાસ કેવો હશે? સીધો કે પરોક્ષ જોવા મળશે. બાહ્ય ફલન કેવું છે? એકલિંગી છે. વિકાસ કેવો જોવા મળશે આપણને? સીધો કે પરોક્ષ જોવા મળશે. ક્લિયર? અહીંયા ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો ઉત્સર્જન તંત્રની અંદર શું આવેલું છે? એક સૂંઠ ગ્રંથિ આવેલી છે. શું આવેલું છે? સૂંઠ ગ્રંથિ કે જે રુધિરવાહિની સાથે સંકળાયેલી છે. ક્લિયર અહીંયા સુધી? જે સૂંઠ ગ્રંથિ આવેલી છે, જે કોની જોડે સંકળાયેલી છે? રુધિર વાહિની સાથે સંકળાયેલી છે. પરિવહન તંત્ર એનું જોઈએ આપણે તો સરળ અને બંધ પ્રકારનું જોવા મળશે.
પાચન તંત્રમાં મેં તમને શું કીધું, સંપૂર્ણ પાચન તંત્ર તો આવેલું છે, પણ જોડે જોડે બની શકે સીધું હોઈ શકે પાચન તંત્ર અથવા યુ આકારનું. ક્લિયર? પરિવહન તંત્ર કેવું સરળ અને બંધ પ્રકારનું છે. પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર. હવે બાકી શું રહ્યું? શ્વસન તંત્ર. શ્વસન તંત્ર માં શું આવશે? એ ઝાલરો ધરાવે છે. શું ધરાવે છે? ઝાલરો ધરાવે છે. ઝાલર છે શ્વસનાંગ તરીકે કામ કરશે અને એના પરિણામે એ શું કરશે? શ્વસન છે એ કરશે. પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે, પણ રુધિરાભિસરણ તંત્ર કેવું છે? ખુલ્લા પ્રકારનું છે. આપણે આગળ વાત કરી હતી બંધ પરિવહન તંત્ર, બંધ રુધિરાભિસરણ તંત્ર અને ખુલ્લા રુધિરાભિસરણ તંત્ર. ઓકે, તો અહીં કેવા પ્રકારનું આપણને જોવા મળે છે? ખુલ્લા. હવે અહીંયા બે એક્ઝામ્પલ છે, આપણે એ લઈ લઈએ કે એના ઉદાહરણ તરીકે જો હું વાત કરું, બાલાનો ગ્લોસસ, સેકોગ્લોસસ. જો અહીંયા બે એક્ઝામ્પલ છે. સ્ટ્રક્ચર જો આખું આગળ શેનું એક્ઝામ્પલ છે? બાલાનો ગ્લોસસ એક્ઝામ્પલ છે કે જે શેના માટે મીન્સ આપણે જે સમુદાય ભણીએ છીએ સામી મેરુદંડી, એ સમુદાયનું આપણે નોર્મલ સ્ટ્રક્ચર છે એ જોઈએ તો અહીંયા આપણે રુધિરાભિસરણ તંત્ર આપણને ખુલ્લા પ્રકારનું અહીંયા મુખ છે. ઓકે, રુધિરાભિસરણ તંત્ર કેવા પ્રકારનું છે? ખુલ્લા પ્રકારનું. શ્વસનાંગ તરીકે ઝાલરો આવેલી છે, ખાસ યાદ રાખવાનું છે. જો અહીંયા ઝાલરનું સ્ટ્રક્ચર આપણને દેખાય છે. પછી બીજી ફિગર જે છે સેકોગ્લોસસ. સેકોગ્લોસસની અંદર સ્ટ્રક્ચર જુઓ, અહીંયા મુખ આવેલું છે. સેકોગ્લોસસમાં અહીંયા શું આવેલું છે? મુખ આવેલું છે. આવી રીતે સ્ટ્રક્ચર છે આખું. અહીંયા એક વલય આકારની રિંગ આવેલી છે. ઓકે, જો કોઈ ના દેખાતું હોય ફિગરમાં તો એટલા માટે હું બોર્ડર એક માર્જિન આપી દઉં છું તો તમને આઈડિયા આવે. ક્લિયર? અહીંયા ઝાલર જેવું સ્ટ્રક્ચર આવેલું છે અને ઉપર જતા તમે અહીંયા આપણને આગળ વાત કરી દીધી કે એનું પાચન તંત્ર કેવા પ્રકારનું છે? સંપૂર્ણ પ્રકારનું. બની શકે કે અહીં પાચન તંત્ર અહીંયા જો યુ આકારનું દેખાય છે આપણને, તો અહીં કેવા પ્રકારનું સેકોગ્લોસસની અંદર જોવા મળે છે? યુ આકારનું જે પાચન તંત્ર છે જોવા મળશે. ક્લિયર? અહીંયા સુધી એકવાર ફરીથી જોઈ લઈએ. મેરુદંડી અને અમેરુદંડીને જોડતી કડી છે, જેને આપણે આદિ મેરુદંડી પણ તમે કહી શકો. દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવે છે અને એનું જીવન છે કેવું હોય છે? એટલે એક પણ હોઈ શકે અને વસાહતી એટલે એક કરતાં વધારે પણ હોઈ શકે. ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી પ્રાણીઓ છે, અખંડીય છે અને એનું સ્ટ્રક્ચર કેવું છે? કૃમિ જેવા આપણને જોવા મળે છે. એટલે કૃમિ જેવું સ્ટ્રક્ચર એની અંદર જોવા મળશે. નિવાસસ્થાનની આપણે વાત કરીએ તો દરિયાઈ જલીય છે, મીઠા પાણીની અંદર બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પાચન તંત્ર છે સંપૂર્ણ પાચન તંત્ર છે યુ અથવા સીધું પાચન તંત્ર તમને જોવા મળશે. અંગતંત્ર છે સ્તરીય આયોજન ધરાવે છે. પ્રજનન તંત્ર બાહ્ય ફલન. આ
આપણે પ્રજનન તંત્રની આગળ વાત કરી કે આપણે એ તો ઇન્ક્લુડ કરવાનું જ છે, એટલે કે બાહ્ય ફલન ધરાવે છે. અને બાહ્ય ફલન સાથે જોઈએ તો એકલિંગી હોય છે. એકલિંગીનો મતલબ શું થાય કે નર હશે કાં તો માદા હશે. વિકાસ કેવો અહીંયા જોવા મળે છે? પરોક્ષ અને સીધો જોવા મળે છે. પરોક્ષ વિકાસની અંદર જો વાત કરીએ તો બે પ્રકારના છે. ભૂલાઈ ગયું હોય તો રિમાઇન્ડ કરાવું છું. પરોક્ષની વાત કરીએ એટલે ડિંભીય અવસ્થા આવે અને પછી એ પુખ્ત થાય છે. અહીં શું હોય? ડાયરેક્ટ એ પુખ્ત જોવા મળે છે. ક્લિયર? ઉત્સર્જન છે સૂંઠ ગ્રંથિ અને રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલું છે. પરિવહન તંત્ર છે કેવા પ્રકારનું છે? સરળ અને બંધ પ્રકારનું જોવા મળે છે. શ્વસન તંત્ર ઝાલરો ધરાવે છે અને રુધિરાભિસરણ તંત્ર છે ખુલ્લા પ્રકારનું હોય છે. અહીંયા એક્ઝામ્પલ શું છે? બાલાનો ગ્લોસસ અને સેકો ગ્લોસસ. આ બે એક્ઝામ્પલ છે, તમારે યાદ રાખવાના છે. હવે આપણે વાત કરીએ મેરુદંડી પ્રાણીઓ. સમુદાય કયો છે? મેરુદંડી. જેને કહેવાય કોર્ટેડા. શું કહેવામાં આવે છે? કોર્ટેડા, મેરુદંડી. અહીં શું હોય છે કે આ પ્રાણીઓ છે એ મેરુદંડ ધરાવે છે, એટલા માટે એને શું કહેવાય છે? મેરુદંડી. જે મેરુદંડ ના ધરાવતા હોય તેને શું કહેવાય? અમેરુદંડી. ક્લિયર? મેરુદંડ ધરાવે એને શું કહેવાય? મેરુદંડી. મેરુદંડ ના ધરાવતા હોય એને શું કહેવામાં આવશે? અમેરુદંડી. હવે આયોજનની આપણે વાત કરીએ. ત્રિગર્ભસ્તરીય. ઓકે, ત્રિગર્ભસ્તરીય છે, દેહકોષ્ઠી પ્રાણી છે, અરીય સમમિતિ ધરાવે છે. ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી પ્રાણી છે, અરીય સમમિતિ ધરાવે છે. અંગતંત્ર છે, સ્તરીય આયોજન છે. કેવું છે? સ્તરીય આયોજન છે એ જોવા મળે છે. ઓકે, અરીય સમમિતિ અંગતંત્ર છે કેવું છે? સ્તરીય આયોજન છે એ ધરાવે છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ કે જે મેરુદંડી પ્રાણીઓ છે એના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ કે એની અંદર પશ્વગુદા પૂંછ આવેલી હોય છે, આંત્રપૂંછ આવેલી હોય છે, જે જીવન પર્યત રહે છે. સ્ટ્રક્ચરમાં આંત્રપૂંછ, જો આંત્રપૂંછ આવેલી હોય તો એ પશ્વગુદા પૂંછ, ગુદા ભાગ હોય તો એ જીવન પર્યત રહે છે. આટલું માઇન્ડમાં રાખવાનું છે. આંત્રપૂંછ અને પશ્વગુદા ભાગ હોય તો એ કેવો રહેશે? જીવન પર્યત રહેશે. અહીં આપણને ખંડીય આયોજન પણ આપણને જોવા મળે છે, પણ સમાન ખંડોની વહેંચણી થયેલી હોય છે. તમારે એ યાદ રાખવાનું છે. હવે એક ફિગર છે આપણે અહીંયા કોર્ટેડાની, એટલે કે મેરુદંડની. અહીં જો શું આવેલું છે? ચેતારજ્જુ આવેલા છે. ચેતારજ્જુનો જે એક ભાગ છે, અગ્રભાગ, ખાસ કરીને અગ્રભાગ વિકાસ થઈને એ શું બનાવે છે? મોટું મગજ બનાવે છે. પશ્વ ઝાલર ફાટો આવેલી છે, ખાસ તો આ શ્વસનાંગ તરીકે વર્તે છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? અહીં મુખ દ્વાર છે. કોર્ટેડા એટલે કે મેરુદંડીની ફિગર આ પ્રમાણે હોય છે. હવે કોઈ પણ પ્રાણી લઈએ તો પ્રાણીઓની અંદર આ ચેતારજ્જુનો આ ભાગ તો આપણને હોવો જ જોઈએ, તો જે આપણે એને મેરુદંડની અંદર એડ કરી શકીએ. ઓકે, તો અહીંયા કોડ જે આપણે કોડ કહી શકો તમે એને, સ્પાઇનલ કોડ આપણે નામ સાંભળ્યું હશે તો એની વાત કરવામાં આવી છે. મેરુદંડ. ઓકે, ક્લિયર અહીંયા સુધી? હવે આપણે જોઈએ પશ્વગુદા ભાગ છે કે આંત્રપૂંછ છે.
જો આંત્રપુચ્છ અને પશ્વગુદા ભાગ જે પણ હાજર હોય કેવું રહેશે? જીવન પર્યત રહેશે. બંધ પરિવહન તંત્ર જોવા મળશે અને સંપૂર્ણ પાચન તંત્ર છે એ જોવા મળશે. ખાસ યાદ રાખજો પરિવહન તંત્ર કેવું છે? બંધ. પાચન તંત્ર સંપૂર્ણ. યાદ રાખવાનું છે પાચન તંત્ર કેવું છે? સંપૂર્ણ જોવા મળશે. મેં તમને આગળ વાત કરી કે ચેતારજ્જુનો અગ્રભાગ વિકાસ પામીને શેનું નિર્માણ કરશે? મોટા મગજનું નિર્માણ છે એ કરશે. ક્લિયર? ચેતારજ્જુનો જે અગ્રભાગ છે વિકાસ પામીને શાનું નિર્માણ કરશે? મોટા મગજનું નિર્માણ કરશે. મેરુદંડી સમુદાયના ઉપસમુદાય પણ આવેલા છે એ જોઈએ. મેરુદંડી સમુદાયના ઉપસમુદાય. ફર્સ્ટ જે આપણે કહીએ છીએ યુરોકોર્ટિડા એટલે કે પુચ્છ મેરુદંડી. શું કહેવાય? પુચ્છ મેરુદંડી. શીર્ષ મેરુદંડી. ત્રીજું પૃષ્ઠવંશી વર્ટિબ્રેટ. પૂછને આપણે કહીએ છીએ યુરોકોર્ટિડા. ઓકે. જે શીર્ષ મેરુદંડી છે એને આપણે કહીએ સિફેલોકોર્ટિડા. શું કહીએ છીએ? સિફેલો કોર્ટિડા. આ બધા છે એના શું છે? ઉપસમુદાય છે. વન બાય વન આપણે જોઈએ વન બાય વન, પણ એની પહેલાં આપણે એકવાર રિવાઇન્ડ કરી લઈએ. મેરુદંડી એટલે કે કોર્ટેડા જે શું ધરાવે છે? મેરુદંડ છે એ ધરાવે છે. મેરુદંડ ધરાવતો હોય તો એને શું કહેવાય? મેરુદંડી પ્રાણીઓ. મેરુદંડ ના ધરાવતો એટલે કે સ્પાઇનલ કોર્ડ. ચેતારજ્જુનો જે મેઇન આપણે સ્પાઇનલ કોર્ડ છે એ મેરુદંડ એનો આકાર નિશ્ચિત કરે છે. પશ્વ ભાગેથી આયોજન છે દ્વિગર્ભ સ્તરીય છે. દેહકોષ્ઠી પ્રાણીઓ છે અરીય સંમિતિ ધરાવે છે. અંગતંત્ર છે કેવું છે? સ્તરીય આયોજન છે. આંત્રપુચ્છ આવેલી હોય અથવા પશ્વગુદા ભાગ આવેલો હોય તો એ લાંબા સમય સુધી એટલે કે જીવન પર્યત રહે છે. પરિવહન તંત્ર કયા પ્રકારનું છે? બંધ છે. પાચન તંત્ર છે સંપૂર્ણ જોવા મળે છે. ચેતારજ્જુનો અગ્રભાગ છે વિકાસ પામીને મોટા મગજનું નિર્માણ કરે છે. મેરુદંડી સમુદાયના અમુક ઉપસમુદાયો પણ આવેલા છે જેને આપણે કહીએ છીએ પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી પ્રાણીઓ. હવે આપણે જે અત્યાર સુધી સ્ટડી કર્યું કે મેરુદંડી, સામી મેરુદંડી, આ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. એટલે મેરુદંડીના જે ઉપસમુદાય છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. તમને સામી મેરુદંડીના અમુક MCQ છે તમારે સોલ્વ કરવાના રહેશે. એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવશે કે આપણે શું ભણીએ છીએ અને રિવિઝન કરવાનું કન્ટિન્યુઅસ તમારે રાખવું પડશે. કેમ કે નીટ એક્ઝામ માટે રિવિઝન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બધી જે મેથડ છે એના કરતાં પણ. કેમ કે રિવાઇન્ડ થશે તો જ તમારા માઇન્ડની અંદર યાદ રહેશે. તો અહીંયા આપણે મેરુદંડીના જે ઉપસમુદાય છે આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.